માનો કે 5 દિવસથી એક પણ વ્યક્તિ અમારો કોન્ટેક્ટ કર્યો નથી. કોઈ કહેતું હોય તો એ ખોટી વાત છે. ભલામણા કોઈ આવો તો અમે ક્યાં ના પાડતા હતા કોઈને. અમારી ઘરે કાંઈ તાળા નહોતા માર્યા, ગમે એને આવવાની છૂટ હતી. આખો મલક આવતો હતો. એવું નહોતું કે કોંગ્રેસવાળા જ આવતા હતા. આમ આદમી પણ આ ગોપાલભાઈ આવ્યા હતા. તમે પૂછો, અલગ અલગ દલિત સમાજના આગેવાનો આવ્યા હતા, ક્ષત્રિય સમાજના આગેવાનો. અમે ક્યાં તમને ના પાડી ત્યાં આવવાની? પણ આવ્યા વગર કોઈ જૂઠાણું ફેલાવે તો એ નથી, યોગ્ય નથી લાગતું. દીકરીને અન્યાય 100% કર્યો છે. એમાં પૂરું હતું તો પટેલ સમાજના આગેવાનોને બોલાવી સમાધાન કરાવીને બધા નેતાને બોલાવીને સમાધાન કરાવી બહાર પ્રેસ કરી કે કૌશિકભાઈ મોટું મન રાખી અને દીકરીની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કર્યું છે. સરકારમાં અમે રજૂઆત કરીને આ કર્યું છે, પણ બીજે દિવસે એ અરજી નીકળી ગઈ છે તો આખા સમાજને ગુમરાહ કરે છે અને દીકરીને અન્યાય કરી રહ્યા છે. આ જગ જાહેર છે, એટલે આને સજા આકરામાં આકરી સજા થવી જ જોઈએ. માલિકે કીધું છે, કર્યું છે, બરાબર. તો હવે એ ગુનેગાર એને બનાવીને આ લોકો શું સાબિત કરવા માગે છે કે ભાઈ અમે સુરા થઈ, અમે પૂરા થઈ? ના, એ ખોટી વાત છે. હું તમને કીધું, આ દીકરી સાથે ખરેખર હું તમને કીધું એને નિર્દોષ જાહેર કરી અને જાહેરમાં એની અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં માફી માગે એવી મારી માગણી છે. અમરેલીના પ્રકરણમાં અમરેલી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જેટલા આમાં સમાયેલા છે એ તમામના પટ્ટા ઉતરી જવાના છે. એ ચોક્કસ વાત છે ને. કોઈને આવા તો ગુજરાતની અંદર પણ આવા ઘણા કેસ બને, એમાં વરહી ભૂમિકા પોલીસ ખાતાની જ હોય છે. કઠપુતલી થઈને નાચવાનું બંધ કરે. પત્ર સાચો છે કે ખોટો એ તો એ લોકો તપાસ કરશે, એફએસએલમાં મોકલે. પણ પત્રની અંદર મુદ્દા છે એ સાચા છે કે ખોટા નહીં, એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ અને તપાસ પણ થવી જોઈએ. પાયલબેન મુદ્દે અમે કોઈ રાજકારણ કરવા માંગતા નથી. અમારું ફક્ત ખાલી કહેવાનું એટલું છે કે બેનને ન્યાય મળે એમાં અમે રાજી છીએ. ગુજરાતની જે મક્કમ અને મૃદુ સરકાર કહેવાય છે, ડબલ એન્જિનની સરકાર કહેવાય છે, એના ગાલે તમાચો માર્યા જેવો આ વ્યવહાર કરેલો છે દીકરીની સાથે. હિટલરશાહી વિચારધારાના હિસાબે એક નિર્દોષ દીકરીને બિનજરૂરી રીતે ફિટ કરી અને 4 દિવસ જેલમાં રાખી, એ આનીથી કરુણ અંજામ ગુજરાતની અંદર હોય નહીં. આવા અમરેલી જિલ્લામાં જે નારી સન્માનને લઈને જે આંદોલનનો અધ્યાય શરૂ થયો છે અને પરેશ ધાનાણીના સમર્થનમાં લોકો પણ આવી રહી છે અને વિઠ્ઠલપુર વાસીઓ પણ અહીંયા પહોંચી ગયા છે. આપ જોઈ શકો છો કે વિઠ્ઠલપુરના સ્થાનિકો છે, જે પાયલના સંબંધીઓ સાથે અહીંયા ખેડૂતો પણ છે. આપણે એમને બધાને પૂછવાના પ્રયત્ન કરજો. આપણી સાથે પાયલના કાકા છે. કાકા, શું કહેશો તમે પાયલ સાથે જે અન્યાય થયો છે? ચોક્કસપણે અન્યાય થયો છે. એમાં આ કોઈ જગજાહેર વાત થઈ ગઈ છે. હવે કોઈ એવું નથી કે આમાં કોઈ અમે કહીને લોકો માની જ ગયા છે. ચોક્કસપણે માની ગયા છે. હાલમાં જે ઘટના બની, મહેશભાઈ કસવાળાને તમે ફોન કર્યો હતો, મહેશભાઈ જે રીતનું નિવેદન આપતા હતા, તમે પણ સામુ ઓડિયોમાં એની સામે વાયરલ થયો હતો. આખી ઘટનામાં શું હતી? કોઈ ભાજપના રાજકીય નેતા તમારા સુધી પહોંચ્યા છે? છેલ્લા માનો કે 5 દિવસથી એક પણ વ્યક્તિ અમારો કોન્ટેક્ટ કર્યો નથી. કોઈ કહેતું હોય તો એ ખોટી વાત છે. ભલામણા કોઈ આવો તો અમે ક્યાં ના પાડતા હતા કોઈને. અમારી ઘરે કાંઈ તાળા નહોતા માર્યા, ગમે એને આવવાની છૂટ હતી. આખો મલક આવતો હતો. એવું નહોતું કે કોંગ્રેસવાળા જ આવતા હતા. આમ આદમી પણ આ ગોપાલભાઈ આવ્યા હતા. તમે પૂછો, અલગ અલગ દલિત સમાજના આગેવાનો આવ્યા હતા, ક્ષત્રિય સમાજના આગેવાનો. અમે ક્યાં તમને ના પાડી ત્યાં આવવાની? પણ આવ્યા વગર કોઈ જૂઠાણું ફેલાવે તો એ નથી, યોગ્ય નથી લાગતું. અહીંયા જસવંત વિઠ્ઠલપુરના જ છે. વડીલ, તમે શું માનો છો? દીકરીને જે અન્યાય થયો છે એના મુદ્દે તમે શું માનો છો? દીકરીને ચોક્કસ રીતે અન્યાય થયો છે અને પોલીસવાળાથી પટ્ટા મારવામાં પણ આવ્યા છે. પગના તળિયે સૂર આવીને પટ્ટા મારવામાં આવ્યા છે. એનો બદલો અમે ચોક્કસ લેવાના છે. ન્યાય પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે, હવે શું? હજી લેવાના છે. ન્યાય પ્રક્રિયા ઉપર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે અમને 100% અમને અમારી સાથે છે. હા, આપણી સાથે અહીંના પાટીદાર આગેવાન છે. તમે શું કહેશો કાકા? હાલમાં જે રીતનું આખું વાતાવરણ સર્જાઈ ગયું છે, આર્યા પારની લડાઈ થઈ ગઈ છે, તમે દીકરીને અન્યાય છો, તમે શું માનો છો? દીકરીને અન્યાય થયો છે એવું 10 દિવસ હતા. દીકરીને અન્યાય 100% કર્યો છે. એમાં પૂરું હતું તો પટેલ સમાજના આગેવાનોને બોલાવી સમાધાન કરાવીને બધા નેતાને બોલાવીને સમાધાન કરાવી બહાર પ્રેસ કરી કે કૌશિકભાઈ મોટું મન રાખી અને દીકરીની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કર્યું છે. સરકારમાં અમે રજૂઆત કરીને આ કર્યું છે, પણ બીજે દિવસે એ અરજી નીકળી ગઈ છે તો આખા સમાજને ગુમરાહ કરે છે અને દીકરીને અન્યાય કરી રહ્યા છે. આ જગ જાહેર છે, એટલે આને સજા આકરામાં આકરી સજા થવી જ જોઈએ. લેટર કાર્ડને લઈને તમે શું માનો છો? પત્ર સાચો છે, શું કહેશો? પત્ર સાચો છે કે ખોટો એ તો એ લોકો તપાસ કરશે, એફએસએલમાં મોકલે. પણ પત્રની અંદર મુદ્દા છે એ સાચા છે કે ખોટા નહીં, એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ અને તપાસ પણ થવી જોઈએ. આ તપાસ માગવા માટે અમે કટિબદ્ધ છીએ.
હાલમાં અન્ય યુવાનો છે આપણે એમને પૂછવાના પૈસે કહ્યું તમે શું માનો છો વડીલ આ પાયલ ગોટીના મુદ્દે ત્યારે ખરેખર અત્યાચાર જ કહેવાય. અત્યારે પોલીસ કક્ષા હિન્દ કક્ષાએ મારે એવું ન બોલવું જોઈએ કાયદા વિશે, પણ અત્યારે કહેવામાં આવે છે જ્યારે ખેડૂતોને 10 વીઘાનું કપા હોય, શેત્રુંજીમાંથી પાણી ગાળવું હોય તો ઝડમ ગાળવા માટે કોઈ સુવિધા નથી, અથવા ખેડૂતમાંથી અન્યાય થાય છે. ખટારા મોઢે ત્યારે ખેડૂતોની લાઈન સોરાઈ રહી છે, એનો કોઈ ધણી નથી. પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ લેવા તૈયાર નથી. વરહદી પહેલાં અમારે અહીંયા હજી વરહદી થયું, લાપાળિયાની અંદર કાંતિભાઈ વિરાણીની એક ખટારો લાઈન સોરાઈ ગઈ. અમે પોલીસ કેસ કરવા માટે ગયા તો પોલીસ એમ કહે છે આટલાની લાઈન હોય ને. એલા ભાઈ, ભાવ નક્કી કરનાર તો અત્યારે સરકારને નક્કી કરવાનું છે, તમારે અમલવારી કરવાની છે. અમલવારી કોઈ થતી નથી. હજી અમને કોઈ એક ખટારો લાઈન સોરાની એનો અમને કોઈ ન્યાય મળ્યો નથી. પાયલ મુદ્દે છે અત્યારે રાજકારણ કરવાનું છે, એ મુદ્દે તમે શું કહેશો? પાયલબેન મુદ્દે અમે કોઈ રાજકારણ કરવા માંગતા નથી. અમારું ફક્ત ખાલી કહેવાનું એટલું જ છે કે બેનને ન્યાય મળે એમાં અમે રાજી છીએ. બેનને ન્યાય મળે એના માટે રાજી છે. આપણી સાથે સ્થાનિક સત્યમભાઈ છે. સત્યમભાઈ, તમે શું માનો છો દીકરીને જે આખો અન્યાય થયો છે? દીકરીને જે અન્યાય થયો છે એ ના થવો જોઈએ. કોઈ પણ સમાજની દીકરી હોય તે દીકરીને કોઈ પણ પ્રકારનો જે ગેરરીતિ અન્યાય થયો છે, જે રાતે 12 વાગે પોલીસ ગમે તેમ આવી અને ઉપાડી જાય, પટ્ટા મારે, જાહેરમાં સરઘસ કાઢે, એ હળાહળ આ ગુજરાતની જે મક્કમ અને મૃદુ સરકાર કહેવાય છે, ડબલ એન્જિનની સરકાર કહેવાય છે, એના ગાલે તમાચો માર્યા જેવો આ વ્યવહાર કરેલો છે દીકરીની સાથે. સાથે વ્યવહાર થયો છે, પરંતુ જે આખી ઘટનાક્રમ થયો છે, પાયલની માથે ગુનો દાખલ થયો, પટ્ટા મારવામાં આવ્યા, સરઘસ કાઢવામાં આવ્યું, સમાજ કઈ રીતે જોવે છે? તમે પણ પટેલ છો. હું એક પટેલ સમાજ તરીકે નહીં પણ સમગ્ર 18 વર્ણની મારી નજર છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર આવો અત્યાચાર થાય તો એક હું પુરુષ તરીકે, એક ભાઈ તરીકે હું એ દ્રષ્ટિએ જોઉં છું કે કોઈ પણ સમાજની દીકરી ઉપર આવો અત્યાચાર થયો હોય તો સૌથી પહેલાં હું આગળ નીકળું અને મારા જેવા અનેક જે પોતાની જાતને ભગતસિંહ જેવા શહીદ ભગતસિંહ હારે હરખાવે છે એવા ક્રાંતિકારી વિચાર ધરાવતા યુવાનોએ આગળ આવવું જોઈએ અને આ લડાઈમાં સહભાગી થવું જોઈએ. અન્ય છે તેમને પૂછવાનું પડ્યું, વડીલ તમે શું માનો છો આ દીકરી પાયલની જે લડાઈ થઈ છે? લડાઈ છે કે દીકરી નિર્દોષ હતી, એને ફસાવવામાં આવી છે. તો ફસાવવામાં આવી છે તો પાછું એ લોકો એવું તમને કે અંદરો અંદરનો જો કંઈ એનો મામલો હતો, એ મામલાને અનુસંધાને જે કાંઈ એકબીજા માટે કેસ કબાડા કરવા હોય તો કરવાની જરૂર હતી, એમાં કોઈ સવાલ નથી. પણ આ બેન દીકરીને આને કોઈ લેવા દે, કોકને ત્યાં 2, 5 હજાર 10 હજારમાં નોકરી કરતી હોય તો નોકરી તો કોઈ જુલમ નથી. એ તો ભાઈ પેટ ઘરનો ખાડો પૂરવા માટે બધાને કરવી પડે છે નોકરી. તો નોકરી કરતી હોય તો એનો ગુનો એવો નથી બની શકતો કે હું તમને કીધું કોઈ ત્યાં કરતા અને માલિકે કીધું છે, કર્યું છે, બરાબર. તો હવે એ ગુનેગાર એને બનાવીને આ લોકો શું સાબિત કરવા માગે છે કે ભાઈ અમે સુરા છીએ, અમે પૂરા છીએ? ના, એ ખોટી વાત છે. હું તમને કીધું આ દીકરી સાથે ખરેખર હું તમને કીધું એને નિર્દોષ જાહેર કરી અને જાહેરમાં એની અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં માફી માગે એવી મારી માગણી છે. કોણ માફી માંગે? જે કોઈ કરનારા હોય તે, એનું જે કૃત્ય કરનાર છે એ લોકોને હું કહું છું. મારે કોઈ બીજા કોઈ વિશે કોમેન્ટ કરવાની જરૂર નથી. પોલીસે માર્યા છે, કોના કહેવાથી માર્યા? તમે કોનું માનો છો? હું જે પોલીસે કોના કહેવાથી માર્યો છે પોલીસને ખબર જ છે. કે બધાને કહું છું કે જાહેરમાં માફી માંગે. હું તમને કહી દઉં કે ભાઈ કોઈ પણ વ્યક્તિએ એને કીધું હોય કે ભાઈ તમે પોલીસ ખાતું આમ કરો તો એને પકડીને હું તમને કહી દઉં માફી મગાવવાની માગો. જીવરાજ મહેતા શોકમાં આવીને પાયલબેનની માફી માગે, કારણ કે એને હું ગુનો કર્યો છે એ અમને બતાવે તો અમે આગળ આ બધું કોમેન્ટ કરતા બંધ થઈ જાય. અમારે કાંઈ કોઈની કોમેન્ટ કરવી નથી કોઈના વિશે. હજી અહીંના પાટીદાર આગેવાન છે, આપણે એમને પણ પૂછવાના પડે. કહું નંદલાલભાઈ, તમે શું માનો છો આ પાટીદારને જે અન્યાય થયો મુદ્દે? પાટીદાર ગૌણ વસ્તુ છે, પણ દીકરી ઉપર જે અન્યાય થયો છે એ હળહળ પોલીસ ખાતાના હિટલરશાહી વિચારધારાના હિસાબે એક નિર્દોષ દીકરીને બિનજરૂરી રીતે ફિટ કરી અને 4 દિવસ જેલમાં રાખી, એ આનીથી કરુણ અંજામ ગુજરાતની અંદર હોય નહીં. આવા તો ગુજરાતની અંદર પણ આવા ઘણા કેસ બને, એમાં વરહી ભૂમિકા પોલીસ ખાતાની જ હોય છે. કઠપુતલી થઈને નાચવાનું બંધ કરે. અમરેલીના પ્રકરણમાં અમરેલી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જેટલા આમાં સમાયેલા છે એ તમામના પટ્ટા ઉતરી જવાના છે. એ ચોક્કસ વાત છે ને. પટ્ટા નહીં ઉતરે ત્યાં સુધી આ આંદોલન શરૂ રહેશે. ત્યાં સુધી આંદોલન શરૂ થાય. અહીં છે દલિત સમાજના પણ આગેવાન આવ્યા છે. હસુભાઈ, તમે શું માનો છો દીકરીને જે અન્યાય થયો એ મુદ્દે? દીકરીને ભયાનક અન્યાય થયો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત મધરાત્રે કોઈ પણ બેન દીકરીને ઉઠાવીને પોલીસે આ રીતે અમાનવીય રીતે પૂછપરછ કરી હોય તેવો પ્રથમ પ્રયત્ન છે.
અને પોલીસ જો વાત જ કરતી હોય તો અમરેલી જિલ્લાની અંદર અત્યારે પ્રોસ્ટિટ્યુશન, દારૂ, સ્પા અને ખનન આ બધું પોલીસ જ હસ્તગત જ છે. અને કોના ઇશારાથી ચાલે છે તે સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની જનતા સારી રીતે ચાલે છે. અને બહાર ગામથી અહીંયા જે અમદાવાદ સાવરકુંડલા વિધાનસભાની અંદર અત્યારે આપણે જો તો છેડાને ચોકે દારૂ વેચાય છે. કોના આશીર્વાદથી વેચાય છે? તમે રહેતી અત્યાર સુધી ચાલતી હતી, રાતોરાત બંધ થઈ ગઈ. આ બધું અમરેલી જિલ્લાની જનતાએ જાગવાની જરૂર છે, જાણવાની જરૂર છે. ફક્ત ને ફક્ત એક તરફી જે વાતાવરણ ઊભું કરી અને અન્યાય સહન કરે છે તે હવે ચલાવી લેવામાં નહીં આવે. દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. અને પોલીસને પણ અમારી વિનંતી છે કે આપ જે અમરેલી જિલ્લામાં સ્પા, દારૂ, ખનન, બાયોડીઝલ આ બધું ચાલે છે એને બંધ કરાવડાવો. અને તમારે બદનામીના હિસાબે બીજા ધનિક લોકો થઈ રહ્યા છે, તમારા હિસાબે થઈ અને રામ અને હિન્દુ મુસલમાનની અંદર આ લોકો રૂપિયા કમાઈ રહે છે. આ બંધ થવું જોઈએ તેવી અમારી લાગણી અને માંગણી છે. જે પાયલ યુવતી છે તેને લઈને જે રીતે રાજકારણ ગરમાઈ ગયું છે ને હાલમાં જે રીતે અહીંના સ્થાનિકોમાં રોજ છે, અહીંના વિઠ્ઠલપુરના સ્થાનિકોમાં પણ રોજ છે, ત્યારે મહત્વની વાત એ છે કે આંદોલનનો અધ્યાય શરૂ થયો છે ને હવે ક્યાં જઈને ઉભો રહે તે જાણવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ હાલમાં પાયલ ગોટીને ન્યાયના મુદ્દે તમામ સમાજમાં રોષ છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.